ટ્રેપ ગોઠવી એસટી ડેપોમાં ફરજ બજાવતો કંડક્ટર ગૌતમ રાવલ લાંચ લેતા પકડાયો છે। રજા મંજૂર કરવા ઓફિસ વર્ક કરતા કંડક્ટર ગૌતમ રાવલે 1000ની લાંચ માંગી હતી। પાટણ એસટી ડેપોમાં એસીબી ટ્રેપથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી આપી રહ્યા છે। જી પ્રેમલ, એસીબીના છટકામાં આવ્યો છે કંડક્ટર કે જે 1000ની લાંચ લેતા ઝડપાયો છે। જાણવા માંગીશું શું હતો આ મામલો? ચોક્કસથી કે પાટણ એસટી ડેપોની અંદર ફરજ બજાવતા જે ફરિયાદી છે તેઓને ધાર્મિક કામકાજ અર્થે રજા જોઈતી હતી અને તે અંગે જે એસટી ડેપોની અંદર જે ગૌતમભાઈ રાવલ જેઓ જે ઓફિસ કામ સંભાળતા હોય તેઓ પાસેથી રજા માંગવાની હતી અને તેઓની પાસે રજા માંગવા જતા તેઓએ ₹1000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી આ બાબતે લાંચ આપવા ન માંગતા હોય તેઓએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે પાટણ એસટી ડેપોની ખાતે જ તેઓની એસીબી ની સફળ ટ્રેપ થઈ હતી અને જેમાં જે ગૌતમ રાવલ છે તેઓ 1000ની લાંચ લેતા રંગિયા ઝડપાઈ ગયા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ। તો બીજી તરફ અરવલ્લીમાં ભિલોડા તાલુકા પંચાયત